લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાતમાં એટીએસ દ્વારા પકડાયેલા 8 આતંકવાદી 14 દિવસના રિમાન્ડ પર. ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા 8 આતંકવાદી 14 દિવસના રિમાન્ડ પર. કડી કોર્ટમાં તમામ આરોપીઓને રજૂ કરાયા. જૈશ-એ મોહમ્મદ સંગઠનના 8 સક્રિય આતંકીઓને રજૂ કરાયા. આરોપીઓ ગુજરાતમાં મોટું નેટવર્ક ઊભું કરવા માંગતા હતા. તેઓ પાસેથી આપત્તિજનક જેહાદી સાહિત્ય પણ મળી આવ્યું છે. પકડાયેલા તમામ આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરાયા. એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. કોર્ટે આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા. હવે એટીએસ આતંકીઓના પાકિસ્તાની કનેક્શનની તપાસ કરશે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. મારું નામ બી.એચ. પ્રજાપતિ છે. હું આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે છેલ્લા 18 વર્ષથી સર્વિસ બજાવું છું અને કડીમાં છેલ્લા 6 વર્ષથી આવેલો છું. આ પહેલાં હું વિરાળ મુકામે હતો. આ ગુનો તારીખ 2/7/26 રોજ નોંધાયેલો છે. એટીએસ દ્વારા ગુના નંબર 5/26 ગુજરાત રાજ્ય એટીએસ દ્વારા નોંધાયેલો છે અને તેના અનુસંધાને આરોપીઓને ધરપકડ કરેલી છે. 8 આરોપીઓને ધરપકડ કરી અને એટીએસ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવેલા છે નામદાર કોર્ટમાં ભાટિયા સાહેબની, અને ત્યાં રિમાન્ડ અરજીની સુનાવણી કરવામાં આવેલી અને તેની અંદર અમારા 13 મુદ્દા હતા. તે 13 મુદ્દાને ધ્યાને લઈ અને નામદાર કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને હવે આગળની કાર્યવાહી માટે એટીએસ તેમની તપાસ વધુ કરશે. ગુનો અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ 1967 જે સ્પેશિયલ કાયદો છે, જેનું ચાર્જશીટ 180 દિવસમાં કરવાનું હોય છે. તેની અંદર કલમ 13, 15, 18, 38, 39 જે આજીવન સજાને પાત્ર ગુના છે તે અંગેના ગુનાઓ નોંધાયેલા હતા. અને અનલોફુલ એક્ટિવિટી એટલે કે દેશ વિરુદ્ધના જે ગુનાઓ અને પબ્લિકને સાહિત્ય ખોટું બનાવી અને ભડકાવાની જે વાતો હતી તે અંગેનો આ ગુનો હતો અને એની અંદર સીડીઆર અને બધું લીધેલું છે. સાહિત્ય પણ કબજે થયેલું છે અને હજુ એક ઝંડો જે બનાવેલો હતો એ પણ કબજે કરવાનો બાકી છે. એ ઝંડો હતો એ બીજા દેશનો હતો અને બીજી રીતનો હતો, એટલે એના માટે એ એક્ટિવિટી અનલોફુલ ગણાય. એટલે આ ગુનો નંદાસનના વિસ્તારમાં બનેલો, પરંતુ કોર્ટ કડીમાં આવતી હોય અહીં કડી કોર્ટમાં એમને રજૂ કરવામાં આવેલા છે. નંદાસણ વિસ્તારમાં કોઈ વિગત છે કે નંદાસણ વિસ્તારમાં કઈ જગ્યાએ શું કરેલું? એ તપાસનો વિષય છે. આ તો માહિતી મળી હતી, એના આધારે જે ડીવાયએસપી સાહેબ હતા એમને આવી અને રેડ પાડેલી અને ત્યારબાદ આ લોકોને જે સભ્યો હતા, જૈશ-એ મોહમ્મદના સભ્યો હતા તેઓને આ ધરપકડ કરવામાં આવેલી. 14 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે.